બસ મારે હવે ડાયરી નથી લખવી. કોઈ એક કારણ નથી, બહુ બધા કારણ છે. પેલું તો આળસ બહુ આવે છે. આખા દિવસના અંતે થાક્યા પછી ભાન જ નથી રહેતું કે ડાયરી લખવા બેસું. ક્યારેક તો એ ભૂલી જ જવાય છે કે ડાયરી લખવાની છે, અને એકાઉન્ટેબિલિટી એટલે જ રહેતી નથી. બીજું કારણ એ છે કે ડાયરીમાં મેં મારા વિશે લખ્યું હોય, મારે બીજાને કહેવું હોય તો મારે સ્પેશિયલી એ દિવસ ખોલવો પડે, વાંચીને પછી એક્સપ્લેન કરવું પડે, કાં તો પછી એ ડાયરી મારે એને વાંચવા આપવી પડે. એ કોઈ કન્વિનિયન્ટ મેથડ નથી કે હું મારી ફિલિંગ્સ ડાયરી થ્રુ કોઈ બીજા જોડે શેર કરી શકું. બીજાને ગમતું ના ગમતું એનો પ્રશ્ન છે, પણ મને આ વસ્તુ ગમે છે કે મારી ફિલિંગ્સ, મારા લર્નિંગ્સ એ મારે બીજા જોડે શેર કરવા, જે હું ડાયરીથી નથી કરી શકતો. બીજું તો એ પ્રશ્ન છે એ ખોવાઈ જાય છે. આ પહેલી વખતનું નથી, ઘણી બધી વખત મેં ડાયરી લખવાનો પ્રયત્ન કર્યો છે, લખી પણ છે, ક્યારેક તો વર્ષ સુધી એ લખી છે, પણ થાય છે એવું કે થોડા ટાઈમ પછી એ ખોઈ જાય છે. અને એ જે હર્ટ કરે છે ને ભાઈ, એવું કોઈ જ હર્ટ નથી કરતું. ને આ એક બહુ મોટો પ્રોબ્લેમ મેં જોયો છે. અને બીજો એક પ્રોબ્લેમ એ છે ને કે હું જાતે મારી ડાયરી ખોલીને કોઈ દિવસ જોતો જ નથી. હું ભાગ્યે જ ક્યારેક એવું બને કે હું ખોલીને જોઉં. મારે મારો મંથ એન્ડની અંદર આખો મહિનો રિવ્યૂ કરવો હોય તો હું 30 પેજ વાંચવા કોઈ દિવસ નથી બેસતો. અને આ પણ એક ઇશ્યુ છે. તો આવા ઘણા બધા ઇશ્યુઝ મેં વિચાર્યા ને મને થયું કે આનું કોઈ સોલ્યુશન તો ગોતવું પડશે. અને મને એ સોલ્યુશન મળ્યું. મને સોલ્યુશન મળતા એવું લાગ્યું કે જો હું મારી આ હેબિટ અને મારું પેશન એ બેને મિક્સ કરી દઉં તો હા, એ વસ્તુ છે આ ડિજિટલ જર્નલિંગ. કે હવે હું મારી જે રોજની ક્રિયા છે એ હું નોટ ડાઉન કરીશ, અને વીકલી કે 2-3 દિવસે જ્યારે મને કન્વિનિયન્ટ રહેશે હું તમારી જોડે શેર કરીશ. આનાથી મારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પહેલું તો કે મારે મારી ફિલિંગ્સ બીજા જોડે શેર કરવી હોય તો વિડીયોઝથી સારી રીતે કરી શકું. વિઝ્યુઅલી હું તમારી જોડે કનેક્ટ કરી શકું. તમને કે કોઈને પણ તમારે પણ મારા લર્નિંગ્સ છે એ શેર કરવા હોય તો કરી શકો છો. સો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજું હતું કે ખોઈ જાય છે તો આ તો યુટ્યુબ પર અવેલેબલ જ રહેશે. આનો તો ખોવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને હજી એક પ્રશ્ન હતો કે પછી હું મારી ડાયરીના 30 પેજ ખોલીને વાંચું એ કન્વિનિયન્ટ નહોતું રહેતું. પરંતુ જો હું આ રીતે રાખીશ તો 30 પેજની જગ્યાએ મેં બી 10 વિડીયોની અંદર હું મારો મંથ રિવ્યૂ કરી શકીશ. આ પ્રશ્ન આમ તો થવો જ ના જોઈએ, કારણ કે મારી ઇન્સ્ટાની સ્ટોરીઝની હાઇલાઇટ્સ હું દિવસમાં 2 વાર જોઈ લઉં છું. તો શું અમારા આટલી એફર્ટ્સથી બનાવેલા વિડીયો નહીં જોઉં? શક્ય જ નથી. અને પેલો આળસનો પ્રશ્ન હતો ને, તો એના માટે તમે બધા બેઠા છો ને. જો વિડીયો ના નાખું, જો એકાઉન્ટેબિલિટી ના રાખું તો કોમેન્ટની અંદર જઈને બૂમો પાડજો. નોટિફિકેશન મારામાં તો પડશે જ ને. તો કંઈ વાંધો નહીં, ચાલો હવે ડિજિટલ જર્નલિંગ ચાલુ કરું છું. મારી લાઈફની પંચાયત તમારે જોઈતી હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો. ક્યારેક નવરા પડીને પંચાયત કરવી હોય કે મારી લાઈફમાં શું ચાલે છે તો જોઈ લેજો. હવે નાખતો રહીશ, મળતા રહીશું. બાય બાય, જય સ્વામિનારાયણ.